તો અરબ સાગરમાં જ્યાં વાવાઝોડું શક્તિ સક્રિય બન્યું છે, આપને અપડેટ સૌથી પહેલા આપી દઈએ કે આ શક્તિ વાવાઝોડું જેને નામ આપવામાં આવ્યું છે, આ ચક્રવાત વધારે એક્ટિવ, વધારે પ્રબળ થયું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એ ઓમાન તરફ આગળ વધતું જઈ રહ્યું છે. ઓમાન તરફ તેનું આઈ છે, એટલે કે તેની જે દિશા છે તે ઓમાન તરફની છે. અને 6 ઓક્ટોબરે અને 6 ઓક્ટોબરથી એટલે કે આવતીકાલથી ગુજરાત તરફ તે યુ ટર્ન લેવે તેવી એક શક્યતાઓ રહેલી છે કે આવતીકાલે તેમાં કોઈક મુવમેન્ટ મોટા પાયે આવી શકે છે. 7 ઓક્ટોબરે આ વાવાઝોડું નબળું પડી શકે છે અને તે ફરી સાયક્લોનમાંથી ડિપ્રેશનમાં જઈ શકે છે. અને ડિપ્રેશનમાં જાય એટલે કે તેની જે ઇનિશિયલ સ્ટેજ હોય છે અને ત્યારબાદ તે વિખેરાઈ પણ જઈ શકે છે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે, એટલે કે આપણે ગણી લો કે સૌરાષ્ટ્રનો જે દક્ષિણનો પટ્ટો છે, ગીર સોમનાથ હોય, દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય કે ભાવનગર હોય કે કચ્છનો એ સિરક્રીક વિસ્તાર હોય, ત્યાં વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી શકે છે. અને આગામી 5 દિવસની એટલા માટે જ આ આગાહી આપવામાં આવી છે કે 5 દિવસ સાચવવાનું રહેશે. કોઈપણ પ્રકારની મુવમેન્ટ હોય ઓછા વત્તા અંશે અસર ચોક્કસ કરશે. અને તેમાં કયા કયા જિલ્લા છે, તો આ જિલ્લાના લોકોને સાચવવાનું છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતને પણ અસર કરી શકે. સુરત, નવસારી, વલસાડ આ જિલ્લાનો હવે ઉમેરો થયો છે, કારણ કે આ સાયક્લોન ઓમાનથી નીચે તરફ જઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે નીચે તરફ જાય એટલે એ દક્ષિણ ગુજરાતને પણ તેની અસર અને તેની સાથે મહારાષ્ટ્રને પણ અસર કરી શકે છે. મહારાષ્ટ્રમાં તો ગુજરાત કરતાં પણ વધારે અસર થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.